હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ M1, યુનિટ 1, ચેપ્ટર 2, વેક્ટર એનાલિસિસ, સદિશ વિશ્લેષણ, પાર્ટ 9. લાસ્ટ લેક્ચરમાં કર્લ ઓફ વેક્ટર, સદિશનું કર્લ સમજાવો નો અભ્યાસ કર્યો હતો. એક્ઝામ્પલ: એક, f ઇક્વલ ટુ એક્સ વત્તા 2y ઇન્ટુ આઈ ક્રેડ વત્તા 2y માઇનસ જે ઇન્ટુ જે ક્રેડ વત્તા એક્સ વત્તા 2z કે ક્રેડ હોય તો ડાયવર્જન્સ શોધો. સદિશ એફની મદદથી આપણે ડાયવર્જન્સ શોધો. અહીં સદિશ એફ બરાબર એક્સ વત્તા 2y આઈ ક્રેડ વત્તા 2y માઇનસ જે ઇન્ટુ જે ક્રેડ વત્તા એક્સ વત્તા ઝેડ એક્સ વત્તા 2z કે ક્રેડ. અને સદિશ એફ બરાબર એફ એક્સ ઇન્ટુ આઈ ક્રેડ વત્તા એફ આઈ ઇન્ટુ જે ક્રેડ વત્તા એફ ઝેડ. હવે આની સાથે સરખાવતા આની સાથે સદિશ એફ સાથે સરખાવશો આપણને શું મળશે? એફ એક્સ, એફ વાય અને એફ ઝેડ મળશે. એટલે એફ એક્સ તરીકે એક્સ વત્તા 2y, એફ વાય ઇક્વલ ટુ 2y માઇનસ ઝેડ, એફ ઝેડ ઇક્વલ ટુ એક્સ વત્તા 2z. તો હવે આપણે ડાયવર્જન્સ શોધવાનું છે સદિશ એફની મદદથી. આપણે સદિશ એફ બરાબર આપણે એક્સ વત્તા 2y, એફ વાય ઇક્વલ ટુ 2y માઇનસ ઝેડ, એફ ઝેડ ઇક્વલ ટુ એક્સ વત્તા 2zની મદદથી આપણે ડાયવર્જન્સ શોધીશું. અને દેખો પહેલાં સદિશ એફ એક્સ તરીકે એક્સ વત્તા 2y, હવે એનું ડેલ અપન ડેલ એક્સ લઈશું આનું, અને આનું ડેલ એક્સ અપન ડેલ એક્સ લઈશું. ડેલ અપન ડેલ એક્સ લઈશું સદિશ ડેલ એફ એક્સ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ અપન ડેલ એક્સ ઇન્ટુ એક્સ વત્તા વાય. એટલે કે આને આપણે એફ એક્સની કિંમત મૂકી. હવે ઇક્વલ ટુ હવે કાઉન્સ અલગ થશે. પહેલાં આની સાથે ગુણાશે, પછી આની સાથે ગુણાશે. ઇક્વલ ટુ ડેલ એક્સ અપન એક્સ વત્તા 2 ડેલ વાય અપન ડેલ એક્સ. આનું મૂલ્ય શું થશે? 0 થશે, કારણ કે ડેલ વાય અપન ડેલ એક્સ છે. 1 વત્તા 2 ઇન્ટુ 0, કારણ કે આનું મૂલ્ય શું થશે? 0, કારણ કે ડેલ વાય અપન ડેલ એક્સ એટલે એનું મૂલ્ય 0 થશે. જ્યારે અહીંયા ડેલ એક્સ અપન ડેલ એક્સ એટલે 1 થશે. ઇક્વલ ટુ 2 વત્તા 1 વત્તા 2 ઇન્ટુ 0 ઇક્વલ ટુ 1 વત્તા 0 ઇક્વલ ટુ ડેલ એફ એક્સ અપન એલ એક્સ, ડેલ એફ એક્સ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 1 આવશે. આપણને ડેલ એફ એક્સ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 1 મળશે. હવે એફ વાય ઇક્વલ ટુ 2y માઇનસ ઝેડ. હવે આને ડેલ અપન ડેલ વાયની સાપેક્ષે વિકલન કહીશું. આની સાથે ડેલ વાય અપન ડેલ વાયની સાપેક્ષે, એટલે ઇક્વલ ટુ ડેલ એફ વાય અપન ડેલ વાય ઇક્વલ ટુ ડેલ અપન ડેલ વાય ઇન્ટુ 2y માઇનસ ઝેડ. હવે કાઉન્સ અલગ થશે. હવે કાઉન્સ આની સાથે ગુણાશે, પછી આની સાથે ગુણાશે. ઇક્વલ ટુ 2 ડેલ વાય અપન ડેલ વાય માઇનસ ડેલ અપન ડેલ ઝેડ અપન ડેલ વાય. પણ આનું મૂલ્ય શું થશે? કારણ કે ડેલ ઝેડ અપન ડેલ વાય ઇક્વલ ટુ એનું મૂલ્ય શું થશે? 0 થશે. આનું મૂલ્ય, કારણ કે આનું મૂલ્ય શું થશે? 0 થશે. હવે ઇક્વલ ટુ પણ આનું મૂલ્ય શું થશે? ડેલ વાય અપન ડેલ વાય ઇક્વલ ટુ 1 થશે. ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 માઇનસ 0 ડેલ એફ વાય અપન ડેલ વાય ઇક્વલ ટુ 2 થશે. ઇક્વલ ટુ 2 આવશે. એફ ઝેડ ઇક્વલ ટુ એક્સ વત્તા 2z. હવે આનું ડેલ અપન ડેલ ઝેડ સાથેની સાપેક્ષે વિકલન કરીશું. ઇક્વલ ટુ ડેલ એફ ઝેડ અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ ડેલ અપન ડેલ ઝેડ એક્સ વત્તા 2z. હવે આની સાથે કાઉન્સ અલગ થશે. આની સાથે ગુણાશે. ઇક્વલ ટુ ડેલ એક્સ અપન ડેલ ઝેડ વત્તા 2 નું ડેલ ઝેડ અપન ઝેડ. આનું મૂલ્ય શું થશે? 0 થશે, કારણ કે ડેલ એક્સ અપન ડેલ ઝેડ હોવાથી એનું મૂલ્ય 0 થશે. પણ આનું મૂલ્ય 1 થશે, કારણ કે ડેલ ઝેડ અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 આવશે. ઇક્વલ ટુ 0 વત્તા 2 ઇન્ટુ 1 એટલે શું આવશે? 0 વત્તા 2 ડેલ એફ ઝેડ અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ 2 આવશે. 0 વત્તા 2 એટલે શું આવશે? 2 આવશે. એટલે આપણને શું મળ્યા? ડેલ એફ ઝેડ ડેલ એફ એક્સ અપન ડેલ એક્સ, ડેલ એફ વાય અપન ડેલ એક્સ, ડેલ એફ ઝેડ અપન ડેલ ઝેડ. એટલે 2 મળ્યા આપણને. એ પ્રમાણે આપણે કિંમત મૂકશું. હવે ડાયવર્ઝન માટે ડાયવર્ઝન શું છે? ડાયવર્ઝન સદિશ એફ ઇક્વલ ટુ ડેલ એફ એક્સ અપન એક્સ, ડેલ એફ વાય અપન ડેલ વાય, ડેલ એફ ઝેડ અપન ડેલ ઝેડ. હવે આપણને કિંમત મૂકશું. દરેકને આપણે ડેલ એફ એક્સ અપન ડેલ એક્સ, ડેલ એફ વાય અપન ડેલ વાય વત્તા ડેલ એફ ઝેડ અપન ડેલ ઝેડ અને કિંમત મૂકશે. શું આવશે? ઇક્વલ ટુ 1 વત્તા 2 આનો સરવાળો થશે. ડાયવર્ઝન સદિશ એફ ઇક્વલ ટુ 5 મળશે આપણને. ડાયવર્ઝન સદિશ એફ ઇક્વલ ટુ આપણને 5 મળશે. આપણે સાબિત કરી શકીએ. એક્ઝામ્પલ 2, સદિશ એ બરાબર એક્સ વત્તા વાય આઈ ક્રેડ વાય માઇનસ ઝેડ જે ક્રેડ માઇનસ 2z કે ક્રેડ માટે કર્લ અને ડાયવર્જન્સ શોધો. આના માટે શું શોધવાનું? કર્લ અને ડાયવર્જન્સ શોધો. આન્સર અહીં એ તરીકે આપણે એક્સ વત્તા આઈ ક્રેડ વાય વત્તા વાય માઇનસ ઝે ઇન્ટુ વાય માઇનસ એક્સ જે ક્રેડ માઇનસ 2j કે ક્રેડ. હવે સદિશ એ બરાબર એક્સ આઈ ક્રેડ એટલે દિશામાં ન ઘડો. સદિશ એટલે 3 દિશા એક્સ વાય અને ઝેડ હશે. એટલે સદિશ એ બરાબર એક્સ આઈ ક્રેડ વત્તા એ વાય ઇન્ટુ જે ક્રેડ વત્તા એ ઝેડ ઇન્ટુ કે ક્રેડ. હવે આની સાથે સરખાવશો. આ સદિશ એને આની સાથે સરખાવશો. આપણને શું મળશે? એ એક્સ એ વાય અને એ ઝેડ મળશે. સદિશ એ એક્સ ઇક્વલ ટુ
એક્સ વત્તા વાય, સદીશ એ વાય ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ, સદીશ એ ઝેડ ઇક્વલ ટુ માઇનસ ટુ ઝેડ. હવે આને દેખો, હવે આને શું કરશું આપણે એ પહેલાં કર્લ શોધીશું, ત્યારબાદ ડાયવર્જન્સ શોધ્યો આની મદદથી. એ એક્સ ઇક્વલ ટુ આપણે એક્સ વત્તા વાય, એ વાય ઇક્વલ ટુ વાય માઇનસ ઝેડ, અને ઝેડ ઇક્વલ માઇનસ ટુ ઝેડની મદદથી આપણે શું શોધીધું, કર્લ અને ડાયવર્જન મળશે આપણને, કર્લ અને ડાયવર્જન મળશે. હવે કર્લ બરાબર કાઉન્સની અંદર ડેલ એચ ઝેડ અપન ડેલ વાય માઇનસ ડેલ એ વાય અપન ડેલ ઝેડ ઇન્ટુ આઈ ક્રેડ વત્તા ડેલ એ એક્સ અપન એ ઝેડ ડેલ ઝેડ માઇનસ ડેલ એ ઝેડ અપન એલ એક્સ આઈ જે ક્રેડ વત્તા ડેલ એ વાય અપન એ ડેલ એક્સ માઇનસ ડેલ એ ઝેડ એ એક્સ માઇનસ ડેલ વાય ઇન્ટુ કે ક્રેડ. આપણે સમીકરણ 1 કહીશું, આને સમીકરણ 1 કહીશું. હવે એ એક્સ ઇક્વલ ટુ એક્સ વત્તા વાય, હવે ડેલ એ એક્સ અપન એ વાય કરીશું, અને આને શું કરીશું, ડેલ અપન ડેલ વાયની સાપેક્ષે વિકલન કરતા ઇક્વલ ટુ ડેલ એ એક્સ અપન એ વાય ડેલ અપન ડેલ વાય એક્સ વત્તા વાય કાઉન્સલ આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, એટલે ડેલ એક્સ અપન ડેલ વાય અપન ડેલ વાય આનું મૂલ્ય શું થશે, 0 થશે, આનું મૂલ્ય 1 થશે, કારણ કે ડેલ એક્સ અપન એલ વાય એનું મૂલ્ય 0 થશે, અને ડેલ વાય અપન ડેલ વાય ઇન્ટુ 1 થશે, ઇક્વલ ટુ 0 વત્તા 1, એટલે ડેલ એક્સ અપન ડેલ વાય ઇક્વલ ટુ 1 આવશે. હવે સદીશ એ એક્સ ઇક્વલ ટુ એક્સ ડેલ એ ઝેડ અપન હવે ઝેડની સાપેક્ષે વિકલન કરીશું. હવે ડેલ એ ઝેડ ડેલ એ એક્સ અપન એ ડેલ ઝેડ ઇક્વલ ટુ ડેલ ઝેડ અપન ડેલ ઝેડ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ હવે કાઉન્સ આની સાથે ગુણાશે, કાઉન્સ આની સાથે ગુણાશે, એક્સ સાથે ગુણાશે અને વાય સાથે ગુણાશે, એટલે ડેલ એક્સ અપન ડેલ ઝેડ વત્તા ડેલ વાય અપન ડેલ ઝેડ, એટલે આનું મૂલ્ય શું થશે, 0, કારણ 0 થશે, આનું મૂલ્ય પણ 0 થશે, 0 વત્તા 0 આનું મૂલ્ય શું થશે, 0 થશે, 0 વત્તા 0 ઇક્વલ ટુ 0 આવશે. આપણને શું મળશે, ડેલ એક્સ અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ 0 મળશે. હવે સદીશ એ વાય ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ, હવે ડેલ એ એક્સની સાપેક્ષે ડેલ અપન ડેલ એક્સની સાપેક્ષે દેખો ડેલ એ વાય અપન ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ, હવે આની કિંમત મૂકશું, ડેલ એ વાયની કિંમત મૂકશું, ડેલ અપન ડેલ એક્સ ઇન્ટુ કાઉન્સમાં વાય માઇનસ એક્સ, હવે આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે અને આની સાથે ગુણાશે, એટલે ઇક્વલ ટુ ડેલ વાય અપન ડેલ એક્સ માઇનસ ડેલ એક્સ અપન એક્સ, પણ આનું મૂલ્ય શું થશે, 0 થશે, કારણ કે ડેલ વાય અપન ડેલ એક્સ અને આનું મૂલ્ય ડેલ અપન ડેલ એક્સ એટલે 1 થશે, ઇક્વલ ટુ દેખો ઇક્વલ ટુ 0 માઇનસ 1 ડેલ એ વાય અપન ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ 1 આવશે, ડેલ એ વાય અપન ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ 1 આવશે. હવે સદીશ એ વાય ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ, હવે ડેલ એ વાય અપન એ ડેલ ઝેડ, હવે ડેલ અપન ડેલ ઝેડની સાપેક્ષે વિકલન કરીશું, દેખો ડેલ અપન ડેલ ઝેડ આની સાથે ગુણાશે, આની સાથે એટલે આને વિકલન કરીશું, આની સાથે એક્સની સાપેક્ષ અને વાયની સાપેક્ષ, એટલે શું થશે, ડેલ વાય ડેલ ઝેડ માઇનસ ડેલ એક્સ અપન ડેલ ઝેડ, એટલે 0 માઇનસ 0, કારણ કે આ વાયની અને ઝેડની સાપેક્ષે 0 થશે, અહીંયા ઝેડ અહીંયા એક્સ, એટલે આનું મૂલ્ય શું થશે, 0 થશે, એટલે 0 માઇનસ 0, એટલે દેખો ડેલ એ વાય અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ 0 થશે. હવે ઝેડ ઇક્વલ ટુ માઇનસ 2 ઝેડ, એટલે આપણને દેખો અને વાયની સાપેક્ષે ડેલ એ ઝેડ અપન ડેલ વાય ઇક્વલ ટુ ડેલ અપન ડેલ વાય માઇનસ 2 ઝેડ, હવે આની સાથે 2 કોમન નીકળશે, માઇનસ 2 કોમન નીકળશે અને ઝેડની સાપેક્ષે, એટલે દેખો માઇનસ 2 ડેલ ઝેડ અપન ડેલ વાય ઇક્વલ ટુ માઇનસ 2 ઇન્ટુ 0, માઇનસ 2 ઇન્ટુ, કારણ કે શું છે, ઝેડ અહીંયા વાયની સાપેક્ષ અહીંયા ઝેડ, એટલે શું મળશે, 0 થશે, કારણ કે એક્સ અપન એક્સ શું થશે, 1 થશે, ડેલ એક્સ હોય તો ડેલ અપન ડેલ એક્સ હોય તો શું થશે, આપણને 1 મૂલ્ય મળશે, જ્યારે અહીંયા ડેલ વાય ડેલ ઝેડ અપન ડેલ વાય એટલે અહીંયા શું થશે, 0, માઇનસ 2 ઇન્ટુ 0, ડેલ એ ઝેડ અપન ડેલ વાય ઇક્વલ ટુ 0 થશે. માઇનસ દેખો એ ઝેડ ઇક્વલ માઇનસ 2 ઝેડ, હવે ડેલ એ એક્સ અપન ડેલ ઝેડ, ડેલ એ ઝેડ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ એ એક્સ અપન માઇનસ 2 ઝેડ, એટલે માઇનસ 2 કોમન નીકળશે, દેખો માઇનસ 2 ઇક્વલ ટુ દેખો અહીં થશે, હવે આની સાથે ગુણાશે, દેખો માઇનસ 2 ડેલ ઝેડ અપન ડેલ એક્સ, આનું મૂલ્ય શું થશે, કારણ કે એક્સની સાથે અહીંયા ઝેડ છે એટલે એનું મૂલ્ય 0 થશે, ઇક્વલ ટુ માઇનસ 2 ઇન્ટુ 0 એટલે ઇક્વલ ટુ 0 થશે, ડેલ એ ઝેડ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 0 થશે. હવે સમીકરણમાં આપણે કિંમત મૂકશું, સમીકરણ 1 ઇક્વલ ટુ ડેલ એ ઝેડ અપન ડેલ વાય માઇનસ ડેલ અપન એ ઝેડ આઈ ક્રેડ વત્તા ડેલ એ એક્સ અપન ડેલ ઝેડ માઇનસ ડેલ એ ઝેડ અપન ડેલ એક્સ આઈ જે ક્રેડ વત્તા ડેલ એ વાય અપન ડેલ એક્સ માઇનસ ડેલ એ એક્સ અપન ડેલ વાય ઇન્ટુ કે ક્રેડ. હવે આપણે કિંમત મૂકશું, દરેકની આપણે કિંમત મૂકશું, એટલે 0 માઇનસ 0 આનું મૂલ્ય 0 હતું, આનું મૂલ્ય 0 હતું, ઇન્ટુ આઈ ક્રેડ વત્તા આનું મૂલ્ય મૂકશું, આનું મૂલ્ય 0 માઇનસ 0 જે ક્રેડ વત્તા 1 માઇનસ 1 આનું મૂલ્ય શું હતું, માઇનસ 1 આનું મૂલ્ય 1 હતું, એટલે માઇનસ ચિહ્ન આગળ આવે, માઇનસ એટલે માઇનસ 1 ઇન્ટુ 1, એટલે કે ક્રેડ દેખો માઇનસ 1 એટલે માઇનસ 2 થશે, 0 વત્તા માઇનસ 2 ઇક્વલ ટુ માઇનસ 2 ક્રેડ આવશે, ઇક્વલ ટુ માઇનસ 2 ક્રેડ મળશે. હવે ડાયવર્ઝન માટે સદીશ એફ માટે સદીશ એ માટે હવે એક્સ ઇક્વલ ટુ એક્સ વત્તા વાય, એટલે ડેલ એક્સ અપન એક્સ ડેલ એક્સ અપન ડેલ એક્સ, એટલે એક્સ વત્તા વાય, એટલે આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, ઇક્વલ ટુ દેખો ડેલ એક્સ અપન એક્સ વત્તા ડેલ અપન ડેલ વાય, લેખો
ડેલ એ એક્સ અપન ડેલ એક્સ એ શું થશે 1 થશે અને ડેલ વાય અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 0 થશે એટલે ઇક્વલ ટુ 1 વત્તા 0 એટલે 1 આવશે ડેલ એ એક્સ અપન ડેલ એક્સ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 1 આવશે એ વાય ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ ઇક્વલ ટુ હવે શેની સાપેક્ષે વાયની સાપેક્ષે ડેલ એ વાય અપન ડેલ વાય વિકલન કહીશું ડેલ એ વાય અપન એ વાય માઇનસ એક્સ આની સાથે ગુણાશે એટલે ઇક્વલ ટુ ડેલ વાય અપન ડેલ વાય માઇનસ ડેલ એક્સ વાય અપન ડેલ એક્સ અપન ડેલ વાય આનું મૂલ્ય શું થશે 0 થશે પણ આનું મૂલ્ય ડેલ વાય અપન વાય એટલે શું થશે 1 થશે ઇક્વલ ટુ 1 માઇનસ 0 એટલે ડેલ એ વાય અપન ડેલ વાય ઇક્વલ ટુ 1 આવશે એ ઝેડ ઇક્વલ ટુ માઇનસ 2z આની ઝેડની સાપેક્ષે ડેલ એ ઝેડ અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ डेल ए जेड डेल अपन डेल जेड -2z माइनस कॉमन निकलશે देखो -2 डेल जेड अपन डेल जेड આનું મૂલ્ય શું થશે 1 થશે કારણ ડેલ જેડ अपन डेल जेड એટલે 1 થશે ઇક્વલ ટુ -2 * 1 એટલે ડેલ એ જેડ अपन જેડ ઇક્વલ -2 આવશે હવે ડાયવર્ઝન માટે કારણ કે આપણે દરેકની કિંમત મૂકશું ડેલ એક્સ अपन એક્સ ડેલ એ વાય अपन ડેલ એક્સ ડેલ જેડ ડેલ એક્સ अपन ડેલ વાય ડેલ એ જેડ अपन ડેલ જેડ ની કિંમત મૂકશું ઇક્વલ ટુ 1 + 1 + -2 એટલે 2 - 2 એટલે શું આવશે ડાયવર્ઝન ઇક્વલ ટુ 0 આવશે ડાયવર્ઝન ઇક્વલ ટુ 0 આવશે ડાયવર્ઝન ઇક્વલ ટુ 0 આપણે સાબિત કરી શકીએ એક્ઝામ્પલ 3 સદિશ ક્ષેત્રમાં સદિશ એ ઇક્વલ ટુ 2x z² i કેટ y માઇનસ z ઇન્ટુ j કેટ વત્તા 3x નો x ઇન્ટુ z ઘન આપણને કિંમત આપેલી સદિશ એની હોય તો બિંદુ xy એટલે બિંદુ xy z માં 1 1 1 આગળ કલ એનું મૂલ્ય i વત્તા j સાબિત કરો આપણે કલ એ બરાબર શું થાય i વત્તા j સાબિત કરવાનું છે અહીં સદિશ એ બરાબર ax 2x z² i કેટ માઇનસ yz ઇન્ટુ j કેટ વત્તા 3x z ઘન k કેટ હવે સદિશ એ બરાબર ax i કેટ ay j કેટ વત્તા az k કેટ હવે દેખો આની સરખાવતા આની સાથે સરખાવશો એટલે આપણને ax મળશે ay મળશે અને az મળશે એટલે ઇક્વલ ટુ જો ax ઇક્વલ ટુ 2x z² ay ઇક્વલ ટુ માઇનસ j yz z ઇક્વલ ટુ -3 z ઇક્વલ ટુ 3x z ઘન આવશે એટલે દેખો આપણને ax મળ્યા ay મળ્યા અને az આના કારણે આની કિંમત આની સાથે સરખાવશું સદિશ ax ઇક્વલ ટુ સદિશ એ ને મૂલ્ય આની સાથે સરખાવશું એટલે આપણને સદિશ ax ay અને az મળશે અને એ બિંદુ આપેલું છે xy z ઇક્વલ 1 1 1 આપેલા અહીંયા બિંદુ xy z ઇક્વલ 1 1 આપેલા છે એટલે આપણે સાબિત કરવાનું કલ એ ઇક્વલ ટુ i વત્તા j સાબિત કરવાનું છે અહીંયા હવે કલ એ બરાબર ડેલ az अपन ડેલ y માઇનસ ડેલ ay अपन az i કેટ વત્તા ડેલ ax अपन ડેલ z માઇનસ ડેલ az अपन ડેલ x j કેટ વત્તા ડેલ ay अपन lx માઇનસ ડેલ ax अपन ડેલ y ઇન્ટુ k કેટ આ સમીકરણ 1 કહીશું અને સમીકરણ 1 કહીશું હવે પેલા ax ઇક્વલ ટુ ax તરીકે 2x z² ડેલ ax अपन ડેલ y એટલે ડેલ ax अपन ડેલ y આની સાપેક્ષે વિકલન કરશું 2 z² કોમન નીકળશે એટલે ઇક્વલ ટુ ડેલ ax अपन ડેલ y નું મૂલ્ય શું થશે 0 થશે આનું મૂલ્ય શું થશે 0 થશે 2z² * 0 એટલે ax अपन ડેલ y ઇક્વલ ટુ 0 આવશે ડેલ ax अपन ડેલ y ઇક્વલ ટુ 0 આવશે ax ઇક્વલ ટુ 2z² હવે આની સાપેક્ષે હવે આપણે z ની સાપેક્ષે ડેલ अपन ડેલ z ની સાપેક્ષે વિકલન કરતા ઇક્વલ ટુ દેખો ડેલ ax अपन ડેલ z ઇક્વલ ટુ ડેલ अपन ડેલ z 2x z² એટલે 2x કોમન નીકળશે આમાં હવે z ઇન્ટુ દેખો 2x કોમન નીકળશે આમાં એટલે ડેલ z² પણ z એટલે શું થશે આનું વિકલન થશે એટલે દેખો 2x z² ઇન્ટુ 2z એટલે z ઇન્ટુ z એટલે શું થશે 1 થશે આનું વિકલન શું થશે z² નું 2z થશે અને ઇન્ટુ z એટલે 1 થશે એટલે દેખો 2z ઇન્ટુ dx એટલે શું આવશે 4zx આવશે શું આવશે ડેલ ax अपन ડેલ z ઇક્વલ 4zx હવે ay ઇક્વલ ટુ -yz ay તરીકે -yz આપેલા છે હવે ડેલ अपन ડેલ x ની સાપેક્ષે આપણે વિકલન કરીશું એટલે ડેલ ay अपन ડેલ x ઇક્વલ ટુ ડેલ अपन ડેલ x -yz આની સાથે z સાથે ગુણાશે એટલે y માઇનસ કોમન નીકળશે ઇક્વલ ટુ y માઇનસ ડેલ z अपन ડેલ x ઇક્વલ ટુ y માઇનસ 0 શું આવશે y માઇનસ 0 શું આવશે 0 આવશે ડેલ ay अपन ડેલ x ઇક્વલ ટુ 0 આવશે ay તરીકે -yz આપેલા છે હવે અહીંયા ડેલ अपन ડેલ z ની સાપેક્ષે વિકલન ડેલ अपन ડેલ z ની સાપેક્ષે વિકલન કરશો એટલે ડેલ ay अपन ડેલ z ઇક્વલ ટુ ડેલ अपन ડેલ z માઇનસ yz હવે માઇનસ yz કોમન નીકળશે ઇક્વલ ટુ અને z ની સાથે થશે વિકલન એટલે ડેલ ઇક્વલ ટુ માઇનસ y अपन ડેલ z એટલે આનું મૂલ્ય શું થશે 1 થશે કારણ કે ડેલ z अपन ડેલ z ઇક્વલ ટુ શું ડેલ अपन ડેલ z ની સાપેક્ષે 1 થશે એટલે ઇક્વલ ટુ y માઇનસ 1 ઇન્ટુ 1 એટલે ડેલ अपन ay ડેલ ay अपन ડેલ z ઇક્વલ ટુ -y આવશે
એ ઝેડ ઇક્વલ ટુ -3x, એ ઝેડ ઇક્વલ ટુ 3x ઝેડ ઘન આપેલા છે. હવે જે ડેલ અપન ડેલ એક્સની સાપેક્ષે વિકલન કરશું. ડેલ અપન ડેલ એક્સની સાપેક્ષે વિકલન કરતા એટલે ડેલ એ ઝેડ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ અપન ડેલ એક્સ ઇન્ટુ 3z ઘન, એટલે દેખો 3z ઘન કોમન નીકળશે અને એક્સની સાપેક્ષે વિકલન થશે એટલે ડેલ એક્સ અપન એક્સ સાથે એક્સ અપન ડેલ એક્સ એટલે 1 થશે ઇક્વલ ટુ ડેલ 3z ઘન ઇક્વલ ટુ 3z ઘન ડેલ એક્સ અપન ડેલ એક્સ એટલે શું થશે? આનું મૂલ્ય 1 થશે કારણ કે ડેલ એક્સ એટલે શું થશે? 1 થશે એટલે 3z ઘન ઇક્વલ ટુ ઇન્ટુ 3z ઘન ઇન્ટુ 1 ઇક્વલ ટુ ડેલ એક્સ ઝેડ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 3z ઘન આવશે. આપણને શું મળશે? આપણને ડેલ એ ઝેડ અપન ડેલ એક્સ ઇક્વલ ટુ 3z ઘન આવશે. એ ઝેડ ઇક્વલ ટુ 3z ઘન આવશે. હવે દેખો આપણે આની ડેલ અપન ડેલ વાયની સાપેક્ષે વિકલન કરશું એટલે ડેલ એ ઝેડ અપન ડેલ વાય ઇક્વલ ટુ ડેલ અપન ડેલ વાય ઇન્ટુ 3z ઘન. હવે 3z ઘન કોમન નીકળશે 3z ઘન કોમન નીકળશે વાયની સાપેક્ષે અહીંયા એક્સની સાપેક્ષે થશે અહીંયા એક્સની સાપેક્ષે ઇક્વલ ટુ 3z ઘન ડેલ એક્સ અપન ડેલ વાય ઇક્વલ ટુ આનું મૂલ્ય શું થશે? કારણ કે ડેલ એક્સ અપન ડેલ વાય એટલે 0 થશે ઇક્વલ ટુ 3z ઘન ઇન્ટુ 0 એટલે ડેલ એ ઝેડ અપન ડેલ વાય ઇક્વલ ટુ 0 થશે. હવે સમીકરણ 1 પરથી દરેકની કિંમત મૂકશો એટલે દેખો ડેલ અપન ડેલ વાય અપન દેખો ડેલ કાર્ડ એ ઇક્વલ ટુ માઇનસ ડેલ અપન એ વાય અપન ડેલ આઈ કેડ વત્તા ડેલ અપન ડેલ એક્સ અપન જે કેડ માઇનસ ડેલ અપન ડેલ ઝેડ જે કેડ વત્તા ડેલ અપન ડેલ વાય ઇન્ટુ માઇનસ ડેલ અપન ડેલ એક્સ ઇન્ટુ કે કેડ. હવે આમાં દરેકની કિંમત મૂકશું એટલે આપણને દેખો કર્લ એ ઝેડ અપન ડેલ એક્સ માઇનસ ડેલ અપન ડેલ એ ઝેડ ઇન્ટુ આઈ કેડ ડેલ એ એક્સ અપન ડેલ ઝેડ માઇનસ ડેલ એ ઝેડ અપન ડેલ એક્સ જે કેડ વત્તા એ વાય અપન ડેલ એક્સ માઇનસ એ ડેલ એક્સ અપન ડેલ વાય ઇન્ટુ કે કેડ. હવે આપણે દરેકની કિંમત મૂકશું દેખો દરેકની કિંમત મૂકશું એટલે 0 વત્તા વાય આઈ કેડ માઇનસ આની કિંમત શું હતી 4xz માઇનસ 3 આનું 3z ઘન ઇન્ટુ જે કેડ 0 માઇનસ 0 આનું મૂલ્ય શું હતું 0 હતું એટલે 0 માઇનસ 0 ઇન્ટુ કે કેડ એટલે વાય આઈ કેડ કારણ કે દેખો 0 વત્તા વાય એટલે વાય થશે ઇક્વલ ટુ દેખો ઇક્વલ ટુ વાય આઈ કેડ વત્તા 4x માઇનસ ઝેડ માઇનસ 3z ઘન આનું મૂલ્ય શું થશે 0 માઇનસ 0 એટલે કેનું મૂલ્ય શું થશે 0 થશે એટલે ઇક્વલ ટુ આપણને આ મળશે વાય જે કેડ વત્તા 4kz માઇનસ 3z ઘન આ જે કેડ એટલે આ દેખો અહીંયા એક્સ વાય એટલે 3 1 બિંદુ આપેલા છે એક્સ વાય તરીકે એક્સ વાય ઝેડ 1 1 એટલે આપણને આ બિંદુમાંથી પસાર થાય છે એટલે આપણે કિંમત મૂકશું આમાં એટલે દેખો કાલ એ ઇક્વલ ટુ 1 એક્સની આપણે વાયની જગ્યાએ 1 મૂકશું ઝેડની જગ્યાએ એક્સની જગ્યાએ 1 મૂકશું ઝેડની જગ્યાએ 1 મૂકશું દરેકમાં કિંમત મૂકશું એક્સ વાય ઝેડની કિંમત મૂકશું 1 ઇન્ટુ આઈ કેડ 4 ઇન્ટુ 1 1 એટલે દેખો અહીંયા એક્સ અને ઝેડની કિંમત મૂકી વત્તા 3 ઇન્ટુ માઇનસ 1નો ઘન શું 1 થશે ઇન્ટુ જે કેડ. હવે આપણે અંદર કિંમત મૂક્યા પછી વિસ્તરણ કર્યો આઈ 1 2 એટલે આઈ થશે 4 માઇનસ 3 જે કેડ એટલે કર્લ એ ઇક્વલ ટુ આઈ વત્તા જે એટલે આપણને આ સાબિત મળે કર્લ એ બરાબર આઈ વત્તા જે કર્લ એ બરાબર આઈ વત્તા જે આપણે સાબિત કરી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ 4 એ બરાબર 4 વાય જે કેડ 4 વાય એટલે એ બરાબર શું કિંમત આપેલી છે આપણને એ બરાબર 4 વાય આઈ કેડ વત્તા 6x જે કેડ વત્તા 5 જે કે કેડ વડે અપાતા સદિશ ક્ષેત્રનો કર્લ શોધો. અહીંયા આપણે સદિશ ક્ષેત્રનો કર્લ શોધવાનો છે. અહીં શું આપેલું છે અહીં એ તરીકે આપેલા છે સદિશ એ બરાબર 4 આઈ કેડ વત્તા 6 જે કેડ વત્તા 5 જે કેડ અને સદિશ એ બરાબર ax આઈ કેડ વત્તા ay જે કેડ વત્તા az કી કેડ. હવે આની સાથે સરખાવશું એટલે આપણને ax ay અને az મળશે આપણને ax ay અને az મળશે સદિશ એટલે ax બરાબર 4y ay ઇક્વલ ટુ 6 az બરાબર 5z. હવે આપણે કર્લ શોધવાનું છે કર્લને સૂત્ર પ્રમાણે આપણે કિંમત કરશું અને મિશ્રણ કરી લેવાનું કર્લ મળશે. હવે કર્લ એ બરાબર ડેલ એક્સ અપન ડેલ વાય માઇનસ ડેલ અપન ડેલ વાય ઇન્ટુ ડેલ ઝેડ આઈ કેડ ડેલ એક્સ અપન ડેલ ઝેડ માઇનસ ડેલ અપન એલ એક્સ જે કે ડેલ એ વાય અપન ડેલ એક્સ માઇનસ ડેલ એક્સ અપન ડેલ વાય કે કેડ આપણે સમીકરણ 1 કિસ્સામાં કિંમત મૂકશું અને વિસ્તરણ કરશું આપણે કર્લ એ મળી જશે. હવે ax તરીકે આપણને 4y આપે. હવે આની સાપેક્ષે ડેલ અપન ડેલ વાયની સાપેક્ષે વિકલન કરતા ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ અપન ડેલ વાય ઇન્ટુ 4y 4 કોમન નીકળશે એટલે ઇક્વલ ટુ 4 ઇન્ટુ ડેલ અપન ડેલ વાય ઇક્વલ ટુ કારણ કે ડેલ વાય અપન ડેલ વાય ઇક્વલ ટુ 1 થશે. હવે ઇક્વલ ટુ આવશે 4 ઇન્ટુ 1 એટલે શું મળશે ડેલ એક્સ અપન ડેલ વાય ઇક્વલ ટુ 1 આવશે એટલે ઇક્વલ ટુ 4 આવશે 4 ઇન્ટુ 1 એટલે 4 ઇન્ટુ 1 એટલે 4 આવશે ડેલ એક્સ અપન ડેલ વાય ઇક્વલ ટુ 4 મળશે આપણને. હવે ax ઇક્વલ ટુ આપેલા છે 4y. હવે આપણે ડેલ ઝેડની સાપેક્ષે વિકલન કરીશું ડેલ ax અપન ડેલ વાય ઇક્વલ ટુ ડેલ અપન ડેલ ઝેડ ઇન્ટુ 4y એટલે 4 કોમન નીકળશે અને વાયની સાપેક્ષે એટલે અહીં કોની સાપેક્ષે એ ડેલ એક્સની વાયની સાપેક્ષે વિકલન થશે એટલે 4 ઇન્ટુ ડેલ અપન ડેલ ઝેડ એટલે આની શું થશે શૂન્ય થશે કારણ કે ડેલ વાય અપન ડેલ ઝેડ આનું મૂલ્ય શું થશે 0 થશે એ ડેલ આપણને શું મળશે આપણને 0 મળશે ડેલ az અપન ડેલ એક્સ ડેલ ax અપન ડેલ ઝેડ ઇક્વલ 0 મળશે આપણને શું મળશે 0 મળશે. હવે કર્લ
હવે કલ ઇક્વલ ટુ દેખો આપણને મળશે એક દેખો હવે એવાય તરીકે 6x ઇક્વલ ટુ ડેલ એવાય અપન ડેલ ઇક્વલ હવે અહીં ડેલ ઝેડની સાપેક્ષે 6x ઇક્વલ ટુ આમાં 6 કોમન નીકળશે ડેલ એક્સ અપન ડેલ એક્સ કારણ કે અહીંયા ઝેડની સાપેક્ષે એટલે આનું મૂલ્ય શું થશે 0 થશે ડેલ એક્સ અપન એટલે 0 થશે 0 ઇક્વલ ટુ 0 ઇન્ટુ 6 એટલે 0 થશે ડેલ એવાય અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ 0 થશે એટલે આપણને શું મળશે આપણે મૂલ્ય મળશે ડેલ એવાય અપન ડેલ ઇક્વલ 0 હવે એઝેડ ઇક્વલ 3z ઘન આપેલા છે એઝેડ ઇક્વલ ટુ 3z અપન એક્સ ડેલ અપન ડેલ એક્સ 3xz ઘન હવે દેખો આમાં શું કોમન નીકળશે 3x કોમન નીકળશે હવે ઝેડની સાપેક્ષે ઝેડ ઘનની સાપેક્ષે વિકલન થશે એટલે ઇક્વલ 3x ઝેડ ઘન અપન ટુ એટલે આનું મૂલ્ય શું કારણ કે x ની સાપેક્ષે હોવાથી આનું મૂલ્ય 0 થશે એટલે 3x ઇન્ટુ 0 એટલે શું થશે 0 થશે 3x ઇન્ટુ 0 એટલે શું મળશે આપણને 0 મળશે ડેલ એઝ અપન ડેલ ઝેડ ઇક્વલ ટુ 0 મળશે આપણને હવે ઇક્વલ ટુ એઝેડ ઇક્વલ 3z ઘન હવે આમાં y ની સાપેક્ષે કરશું ડેલ અપન ડેલ y ની સાપેક્ષે વિકલન કરશું એટલે ડેલ અપન ડેલ y 3xz આમાં 3x કોમન નીકળશે એટલે દેખો ઇક્વલ ટુ 3x ઇન્ટુ ડેલ z ઘન અપન ડેલ y ઇક્વલ ટુ આનું મૂલ્ય શું થશે 0 થશે ઇક્વલ ટુ 3x ઇન્ટુ 0 એટલે ઇક્વલ ટુ 0 આવશે આપણને શું મળશે 0 મળશે ડેલ az અપન ડેલ y ઇક્વલ ટુ 0 મળશે હવે આની કિંમત દરેકની કિંમત આપણે કર્લમાં સમીકરણ 1 માં મૂકતા આમાં દરેકમાં કિંમત મૂકશું આપણે ઇક્વલ ટુ દેખો ડેલ az અપન ડેલ y ઇન્ટુ ડેલ ay અપન ડેલ z આઈ કેર ડેલ ax અપન ડેલ z ડેલ az અપન ડેલ x અને ડેલ ay અપન ડેલ x ay અપન ડેલ y ઇન્ટુ k કેર હવે આમાં કિંમત મૂકશું એટલે 0 - 0 આઈ કેર 0 - 0 j કેર 6 દેખો આની કિંમત શું મળ્યું આપણે 6 મળ્યા હતા અને આનું કિંમત 4 મળ્યા હતા 6 - 4 k કેર એટલે આનું મૂલ્ય 0 + 0 આનું મૂલ્ય શું થશે 0 ઇન્ટુ 4 - 6 - 4 એટલે 4 ઇન્ટુ 2 આવશે 6 - 4 એટલે 2k કેર ઇક્વલ ટુ આપણને કલ a ઇક્વલ ટુ 2k કેર કલ a ઇક્વલ ટુ 2 કેરેટ મળશે આપણને એટલે આપણે સાબિત કરી શકીએ કલ a બરાબર 2k કેરેટમાં આપણને મળે છે કલ a બરાબર 2k કેરેટ મળે છે 2k કેરેટ મળે છે એક્ઝામ્પલ 5 સદિશ f બરાબર xz² i કેરેટ 2y j કેરેટ 2x y² j 2x y² z ઇન્ટુ i કેરેટ માઇનસ 2y z ઘન k કેરેટ હોય તો આપણે બિંદુ 1 2 -2 આગળ કર્લ શોધવાનું છે અહીંયા બિંદુ પસાર થાય છે આ સમીકરણમાંથી આ બિંદુમાંથી સમીકરણ પસાર થાય છે આમાંથી બિંદુ પસાર થાય છે એટલે અહીંયા આપણને દેખો સદિશ f બરાબર x ઘન i કેરેટ 2y xy z ઘન i કેરેટ માઇનસ 2y z ઘન k કેરેટ ઇક્વલ ટુ સદિશ f બરાબર i કેરેટ 2fy z કેરેટ ઇન્ટુ સદિશ f ઇક્વલ ટુ આપણે આપેલું છે સદિશ f બરાબર fx i કેરેટ fy ઇન્ટુ j કેરેટ ઇન્ટુ fx ઇન્ટુ y કેરેટ ઇક્વલ ટુ આપણને fx આપણને આનામાંથી સરખાવશું એટલે આપણને આ સમીકરણ મળશે એટલે આની આપણને શું મળશે આ સાથે સરખાવશું એટલે આપણને fx fy અને fz મળશે આપણને આ સરખાવશું એટલે fy અને fz મળશે એટલે આપણને બિંદુ અહીં આપેલા છે 1 1 2 -1 સદિશ f બરાબર સદિશ f આપણે કલ f શોધવાનું છે આપણે અહીંયા એટલે આપણે દેખો કલ f શોધવાની દેખો અહીંયા આપણે આપેલું છે કર્લ f બરાબર આ સૂત્ર આપેલું છે અને આપણે સમીકરણ 1 કહીશું હવે આપણે દેખો સદિશ fx ઇક્વલ ટુ આપણને સદિશ fx ઇક્વલ ટુ ડેલ f1 ડેલ આપણે y ની સાપેક્ષે ડેલ fx અપન ડેલ y ઇક્વલ ટુ ડેલ અપન ડેલ y ઇક્વલ x z ઘન z² ડેલ x અપન ડેલ y z ઇન્ટુ 0 કારણ કે અહીંયા x ડેલ x અપન ડેલ y ઇક્વલ શું થશે 0 થશે કારણ કે અહીંયા y ની સાપેક્ષે 0 થશે એટલે ડેલ fx અપન ડેલ y ઇન્ટુ 0 એટલે આપણને 0 મળશે ડેલ fy અપન ડેલ x ડેલ fx ઇન્ટુ ડેલ y ઇક્વલ 0 મળશે આપણને હવે fx ઇક્વલ x ઘન ડેલ fx અપન ડેલ y હવે આની ડેલ z ની સાપેક્ષે ડેલ અપન ડેલ z x ઘન હવે આની કિંમત મૂકશું હવે આની fx ની કિંમત મૂકી દેખો આપણે અહીંયા વિકલન કરીશું ડેલ z ની સાપેક્ષે દેખો ડેલ આની સાથે ગુણાશે કારણ કે z² ની સાથે ગુણાશે કારણ કે z ની સાથે ગુણાશે x કોમન નીકળશે એટલે જે x ડેલ અપન ડેલ ઘન z² એટલે શું થશે આનું શું થશે વિકલન ડેલ અપન ડેલ z² અપન z એટલે આનું 2z થશે આનું વિકલન શું થશે z² નું 2z થશે એટલે ઇક્વલ ટુ x ઇન્ટુ 2z એટલે આપણને ડેલ fx અપન ડેલ z ઇક્વલ ટુ 2xz મળશે આપણને એટલે આપણે દેખો હવે fy માટે ઇક્વલ ટુ 2xy yz² ઇક્વલ ડેલ fy અપન fz એટલે આને દેખો અહીંયા z ની સાપેક્ષે ડેલ અપન ડેલ ની સાપેક્ષે વિકલન 2xy અપન y² z એટલે આપણે આમાં દેખો શું કોમન નીકળશે આપણને આમાં 2x y² કોમન નીકળશે એટલે આપણા ડેલ અપન ડેલ z થશે 2xy ડેલ અપન ડેલ z એટલે આનું મૂલ્ય શું થશે 1 થશે ડેલ z અપન ડેલ z ઇન્ટુ 1 થશે આનું વિકલન 1 થશે આનું વિકલન 1 એટલે 2xy z² ઇન્ટુ 1 એટલે ડેલ fy અપન ડેલ fy ઇન્ટુ 2xy ઇક્વલ ટુ 2xy સ્ક્વેર ઇક્વલ ટુ એટલે આપણને મળશે એટલે 2fy અપન ડેલ z ઇક્વલ 2xy સ્ક્વેર થશે 2xy સ્ક્વેર થશે એટલે દેખો fy ઇક્વલ ટુ 2xy z² થશે એટલે દેખો fy તરીકે આપણે આ કિંમત આપેલી છે
હવે આમાં ડેલ એક્સની સાપેક્ષે ડેલ અપોન ડેલ એક્સની સાપેક્ષે વિકલન કરતા એટલે કે આમાં શું કોમન દેવો આની સાપે એટલે આમાં શું કોમન નીકળશે 2 એક્સ વાય સ્ક્વેર ઝેડ કોમન નીકળશે એક્સની સાપેક્ષે વિકલન થશે એટલે દેખો 2xy z સ્ક્વેર ડેલ અપોન ડેલ એક્સ એટલે શું આવશે 1 આવશે 2x સ્ક્વેર 2y સ્ક્વેર z ઇક્વલ ટુ 1 આવશે ઇન્ટુ 1 થશે કારણ કે ડેલ એક્સ અપોન ડેલ એક્સ 1 આવશે એટલે 2y સ્ક્વેર z ઇન્ટુ 1 થશે એટલે દેખો ડેલ fy અપોન ડેલ અપોન ડેલ એક્સ ઇક્વલ ટુ 2y સ્ક્વેર z આવશે 2y સ્ક્વેર z આવશે આપણને શું મળશે ડેલ fy ઇન્ટુ ડેલ એક્સ 2y સ્ક્વેર z એને 1 આવશે એટલે fz ઇક્વલ માઇનસ 2y z ઘન મળશે fy ડેલ f1 અપોન ડેલ y ઇક્વલ માઇનસ 2y z ઘન એટલે માઇનસ 2 z ઘન એટલે ડેલ y અપોન ડેલ y માઇનસ હવે આમાં દેખો શું કોમન નીકળ દેખો આની y ની સાથે અહીંયા શું કરશે અહીંયા y ની સાપેક્ષે અહીંયા y સાથે વિકલન સાથે અને શું કોમન નીકળશે માઇનસ 2 z ઘન કોમન નીકળશે એટલે દેખો ઇક્વલ ટુ માઇનસ 2 z ઘન ડેલ અપોન ડેલ y આનું મૂલ્ય 1 થશે એટલે આપણને શું મળશે માઇનસ 2 z ઘન મળશે ડેલ fy અપોન ડેલ fz અપોન ડેલ fz અપોન ડેલ y ઇક્વલ ટુ માઇનસ 2 z ઘન મળશે હવે fz માટે ઇક્વલ ટુ માઇનસ 2y z ઘન મળશે એટલે દેખો હવે ડેલ અપોન ડેલ એક્સની સાપેક્ષે વિકલન કરશું એટલે ડેલ અપોન ડેલ એક્સ આની સાથે એટલે આમાં શું કોમન નીકળશે માઇનસ 2 z ઘન કોમન નીકળશે એટલે ઇક્વલ ટુ માઇનસ z અને y ની સાપેક્ષે અહીંયા દેખો y ની સાપેક્ષે ડેલ y અપોન ડેલ એક્સ એટલે આનું મૂલ્ય શું થશે 0 થશે એટલે ઇક્વલ ટુ 0 ઇન્ટુ 0 એટલે શું થશે 0 હશે એટલે ડેલ fz અપોન ડેલ એક્સ ઇક્વલ ટુ 0 થશે એટલે આપણે સમીકરણ 1 પરથી દરેકની કિંમત મૂકશું આપણે સ્કલ એમાં દરેકની કિંમત મૂકશું એટલે દેખો આની કિંમત મૂકશો આની કિંમત મૂકશો અને આની કિંમત મૂકશો ડેલ અપોન ડેલ fz ડેલ fz અપોન ડેલ y માઇનસ ડેલ અપોન ડેલ y ઇન્ટુ i કેડ માઇનસ એટલે દેખો ડેલ fz અપોન ડેલ y માઇનસ ડેલ અપોન fy ડેલ fy અપોન i ઇન્ટુ i કેડ ડેલ fx અપોન ડેલ z માઇનસ ડેલ fz અપોન ડેલ x ઇન્ટુ j કેડ ડેલ fy અપોન ડેલ x માઇનસ ડેલ fx ઇન્ટુ ડેલ y ઇન્ટુ k કેડ હવે આમાં દરેકની કિંમત મૂકશો એટલે માઇનસ 2z ઘન માઇનસ 2xy સ્ક્વેર i કેડ માઇનસ 2 એટલે 2xz માઇનસ 0 j કેડ વત્તા 2xy સ્ક્વેર માઇનસ 0 ઇન્ટુ k કેડ દેખો ये -2 કોમન નીકળશે એટલે અંદર પ્લસ થશે માઇનસ કોમન નીકળશે એટલે અંદર પ્લસ થશે એટલે -2 z ઘન વત્તા 2xy સ્ક્વેર i કેડ વત્તા 2xz i કેડ વત્તા 2yz ઇન્ટુ k કેડ હવે આ બિંદુમાંથી આપણને પસાર થશે આ બિંદુ xy જે એટલે 1 2 -2 આગળમાંથી પસાર થાય છે એટલે આપણે કિંમત મૂકશું આમાં એટલે દેખો કાલ ઇક્વલ આમાં દરેકની કિંમત મૂકશું xy z ની કિંમત મૂકશું એટલે દેખો અહીંયા આપણે કિંમત મૂકશું એટલે -2 નો ઘન વત્તા 2 ઇન્ટુ 2 સ્ક્વેર i કેડ વત્તા 2 ઇન્ટુ 1 -2 ઇન્ટુ j કેડ 2 ઇન્ટુ 2 એટલે 2 નો સ્ક્વેર આમાં શું કીધું y ની કિંમત મૂકી એટલે y ની કિંમત 2 છે અહીંયા x ની કિંમત z ની કિંમત -2 એટલે કિંમત મૂકશું એટલે દેખો -2 નો ઘન 8 થશે એટલે અહીંયા 2 ઇન્ટુ 2 નો વર્ગ એટલે 4 i કેડ વત્તા -j એટલે 2 2 એટલે 2 ઇન્ટુ 2 એટલે -4 એટલે -4 થશે ઇન્ટુ j કેડ માઇનસ દેખો -2 એટલે -2 2 4 એટલે 2 ઇન્ટુ 4 એટલે 4 -4 ઇન્ટુ 4 એટલે k કેડ ઇક્વલ ટુ હવે અંદર -2 અંદર ગુણાશે એટલે 16 ઇન્ટુ -4 માઇનસમાં દેખો માઇનસ પ્લસ હશે એમ અને પ્લસ માઇનસ એટલે 16 દુ 8 દુ 16 એટલે 16 -4 એટલે i કેડ -4 j કેડ વત્તા -16 ચોખ્ખું 16 એટલે દેખો આમાં શું થશે 8 16 -4 એટલે 8 વર્ષ 8 કેડ -4 i કેડ વત્તા માઇનસ પ્લસ માઇનસ થશે એટલે -16 j -16 k કેડ એટલે આપણને કર્લ f બરાબર 8 i કેડ -4 j કેડ -16 k કેડ એટલે આપણને મળે છે કર્લ f બરાબર 8 i કેડ -4 j કેડ -16 k કેડ આપણને સાબિત કરી શકીએ છીએ.